સુરત એસએમસી સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદાર સગર્ભા સ્ત્રીઓનું રૂટીન ચેકઅપ કરતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખાસો વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓનું રૂટીન ચેકઅપ નિષ્ણાંત નર્સ કરતા હોય છે, જે નિષ્ણાંત નર્સ દ્વારા બ્લડ પ્રેશર અને વજન અંગેની મહત્વની માહિતી ફાઇલમાં લખી હેલ્થ સેન્ટરના મેડિકલ ડોક્ટરને આપવાની હોય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સગર્ભા સ્ત્રીઓના રૂટીન ચેકઅપની જવાબદારી સફાઈ કામદારો દ્વારા કરવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સામાન્ય રીતે આવા ચેકઅપ નિષ્ણાંત નર્સો દ્વારા કરવામાં આવે છે, જે રોગીનું બ્લડ પ્રેશર, વજન અને અન્ય મહત્વપૂર્ણ માહિતી રેકોર્ડ કરી ડોક્ટરને માહિતી આપે છે. ડોક્ટર આ માહિતીના આધારે જરૂરી દવાઓ અને સલાહ આપે છે. પરંતુ આ હેલ્થ સેન્ટરમાં સફાઈ કર્મચારીઓ આ કાર્યો કરતા જોવા મળ્યા છે, જે ગંભીર ચિંતા ઊભી કરે છે. આથી આ મામલો સાર્વજનિક આરોગ્ય પ્રણાલીમાં ગંભીર ખામી દર્શાવે છે અને સંબંધિત અધિકારીઓની દખલ અંદાજીની માંગ કરે છે. સુરતના રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કર્મચારીઓ દ્વારા સગર્ભા સ્ત્રીઓનું ચેકઅપ કરવાની આ ઘટના વાયરલ થઈ છે, જ્યારે આવું કામ નિષ્ણાંત નર્સોની જવાબદારી હોવી જોઈએ. આથી સ્વાસ્થ્ય સેવાની ગુણવત્તા પર પ્રશ્ન ઊભો થાય છે.